વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા આ શ્રાદ્ધનું કેવું નેક્સ્ટ વીક પૂરું થાય છે ને? હા આવતા અઠવાડિયે આજે મારી બાનું શ્રાદ્ધ છે. એમ? અરે બહુ મસ્ત હતી મારી બા. એટલે એ કેવા હતા એમ? લેડીઝ તો લેડીઝ એવું ના ખબર પડે એમની સ્વભાવે એમ? એટલે આમ બહુ પ્રેમાળ, બહુ જોરદાર હતી, પણ એને એક જ તકલીફ હતી કે એને છે ને બધું યાદ નતું રહેતું એમ. હા, એ તો ઉંમરના લીધે થાય યાર. આમ કશું યાદ ના રહે. પણ તું નહીં માને, ઘરની કઈ થાળી વાડકી ચમચી કોના ઘરે છે ને હજી નથી આપી ગયા ને એ બધું યાદ રહેતું હતું. શું વાત કરે? હા, એ ખબર નહીં કઈ. અને જોકે ટેલેન્ટેડ બહુ હતી મારી બા. એટલે કેવું? એટલે એલ્યુમિનિયમ ના ડબ્બા પર આમ ટાંગ આંગળી મારીને આમ કહી દે કે દાળનો ડબ્બો છે કે ચોખાનો. શું વાત કરો છો? હા, ખબર નહીં, આવું ખાલી આમ ટોંગ મારીને કહી દે અંદર. બોલ. વારે વાહ. બિચારી બહુ ગોળીઓ બહુ જીવી ખાસું. હા, પણ ખાસું જીવી. અને ગોળીઓ ખાય ને પેલો ખબર ડબ્બો હોય બધા ગોળીનો. હા, બધા બહુ, એટલે ઉંમર થાય એટલે બધી ખાસો એક મોટો ડબ્બો હોય જ. તેના આમ ગોળીનું નામ યાદ ના હોય પણ કલર થી યાદ રાખે કે પેલી લાલ લાઈન પીળી લાઈન. પછી ચીડાય કે આ તો જો કે ગોળીઓ તો જો, ગોળીઓની ટણી જુઓ, ટણી. ગોળીઓની ટણી કઈ રીતે? અમને પણ એવું થાય કે બા ગોળીઓની ટણી કઈથી આવી? તો કે અરે ટણી જ કહેવાય ને, ટણી જ કહેવાય ને. મેં કીધું કેમ? તું જો કે અમુક દવાને ખાલી પેટ જોઈએ, અમુક દવાઓને ભરેલું પેટ જોઈએ. આ ટણી, આ બધી હોશિયારી. મારે કેવું પડે કે બા અમુક ડોઝ એટલા હેવી હોય એટલે ખાલી પેટે ના લેવાય, એટલા બધું. એ તો પણ એ લોકોનો જે એ ટાઈમે જે વિલ પાવર હતો ને કાકા, એ તો અત્યારે શક્ય જ નથી. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. અને અત્યારે કેવું છે, વેર ધેર ઇઝ અ વિલ ધેર આર રિલેટિવ્સ. હે? તું વિલ પાવર નું કહેજે, હું પેલા પ્રોપર્ટીના વિલ ની વાત કરું. બે તમે વેર ધેર ઇઝ વિલ ધેર આર રિલેટિવ્સ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City.